morning everyone. SY BSc semester 4 chapter 9 thermodynamics. થર્મોડાયનેમિક્સમાં નેક્સ્ટ ટોપિક સ્ટાર્ટ કરીએ. ફર્સ્ટ લો ઓફ થર્મોડાયનેમિક્સ. ફર્સ્ટ લો ઓફ થર્મોડાયનેમિક્સમાં જો આપ્યું છે ધ ફર્સ્ટ લો ઓફ થર્મોડાયનેમિક્સ ઇઝ ઇનફેક્ટ નોન એઝ લો ઓફ કન્ઝર્વેશન ઓફ એનર્જી. એટલે કે ફર્સ્ટ લો ઓફ થર્મોડાયનેમિક્સ છે કોના ઉપર આધાર રાખશે તો કે લો ઓફ કન્ઝર્વેશન ઓફ એનર્જી, એટલે કે એનર્જી ઉપરથી આપેલો છે. એના તમને અલગ અલગ સ્ટેટમેન્ટ આપેલા છે. જો કોઈ પણ એક સ્ટેટમેન્ટ પૂછાય તો 1 માર્કમાં હોય, બધા સ્ટેટમેન્ટ લખવાના થાય તો આ જ ક્વેશ્ચન તમારે 5 માર્કમાં પૂછાય છે. જોઈએ ફર્સ્ટ સ્ટેટમેન્ટ. ફર્સ્ટ સ્ટેટમેન્ટમાં કીધું છે કે એનર્જી મે બી converted from one form to another but it is impossible to create or destroy it. તો આનો મતલબ શું થાય કે એનર્જી છે એ એક ફોર્મમાંથી બીજા ફોર્મમાં કન્વર્ટ થાય છે, પણ એનર્જી ક્રિએટ અને ડિસ્ટ્રોય થતી નથી. એટલે કે જેટલી હોય એટલી જ રહે છે, ક્યારેય એનર્જી ઉત્પન્ન પણ થતી નથી અને એનર્જીનો નાશ પણ થતો નથી. સેકન્ડ સ્ટેટમેન્ટ આપેલો છે ટોટલ માસ એન્ડ એનર્જી ઓફ એન આઇસોલેટેડ સિસ્ટમ રિમેન કોન્સ્ટન્ટ. એટલે કે ટોટલ માસ એન્ડ એનર્જી આપણે વાત કરી હતી આઇસોલેટેડ સિસ્ટમની. આઇસોલેટેડ સિસ્ટમમાં એક્ઝામ્પલ આપતા હતા થર્મોસ ફ્લાસ્ક. થર્મોસ ફ્લાસ્ક હશે તો એમાં તમે જો વોટ ટી ભરી દેશો તો માસ અને એનર્જી બંને કેવી રહે છે? કોન્સ્ટન્ટ રહે છે. ઓલ્ધો ઇટ મે બી ચેન્જ ફ્રોમ વન ફોર્મ ટુ અધર. છતાં પણ જો ચેન્જ થાય તો કેટલો મળે તો કે એક ફોર્મમાંથી ક્યાં મળે? બીજા ફોર્મમાં કન્વર્ટ થતી હોય એનર્જી. એના પછી થર્ડ સ્ટેટમેન્ટ આપેલું છે વેન a quantity of one kind of energy is produced and exactly equivalent amount of other kind of energy must be disappear. તો આનો મતલબ શું થાય તો કે ક્વોન્ટિટી ઓફ વન કાઇન્ડ ઓફ એનર્જી પ્રોડ્યુસ, એટલે કે એક જગ્યાએથી એનર્જી પ્રોડ્યુસ થશે એક્ઝેક્ટલી, એટલે કે એટલા જ પ્રમાણમાં બીજી જગ્યાએથી એનર્જી શું થતી હશે? ડિસેપિયર થતી હોય, એટલે કે દૂર થતી હોય. એના પછી ફોર્થ સ્ટેટમેન્ટ આપેલું છે ઇટ ઇઝ ઇમ્પોસિબલ ટુ કન્સ્ટ્રક્ટ a perpetual motion machine that produce work without consuming any energy. એટલે કે એવું પરપેચ્યુઅલ મોશન મશીન બનાવવું અશક્ય છે કે જે એનર્જી આપ્યું છે જો ધેટ પ્રોડ્યુસ વર્ક વિધાઉટ કન્ઝ્યુમિંગ એની એનર્જી. એની એનર્જીનું કન્ઝપ્શન કર્યા વગર વર્ક મળે એવું પરપેચ્યુઅલ મોશન બનાવવું અશક્ય છે. એના પછી ફિફ્થ તમને સ્ટેટમેન્ટ આપેલું છે કે there is an exact equivalence between the amount of work overcome and heat generated. આ કેવું છે તો કે exact equivalent between amount of work and heat generated. તો એના કારણે શું થશે? વર્ક મળે તો વર્ક મેળવવા માટે શું જરૂરી હશે? હીટ જરૂર પડે. એના પછી લાસ્ટ સ્ટેટમેન્ટ આપેલું છે when work is changed into heat or heat into work. એટલે કે વર્ક છે એ ચેન્જ શેમાં થાય? હીટમાં, અથવા તો હીટ શેમાં ચેન્જ થાય? વર્કમાં. ધ ક્વોન્ટિટી ઓફ વર્ક ઇઝ મિકેનિકલી ઇક્વિવેલન્ટ ટુ ધ ક્વોન્ટિટી ઓફ હીટ. એટલે કે જેટલી હીટ વર્કમાં કન્વર્ટ થાય એટલું જ વર્ક શેમાં કન્વર્ટ થાય? હીટમાં કન્વર્ટ થાય. બંનેની ક્વોન્ટિટી કેવી મળે છે? ઇક્વિવેલન્ટ મળે છે. આગળ વધીએ. મેથેમેટિક આ તમને સ્ટેટમેન્ટ 6 આપેલા છે ફર્સ્ટ લો ઓફ થર્મોડાયનેમિક્સના. હવે અહીંથી પૂછે ગીવ ધ મેથેમેટિકલ ફોર્મ ઓફ ફર્સ્ટ લો ઓફ થર્મોડાયનેમિક્સ. તો એના માટે જો આપ્યું છે સપોઝ ધ સ્ટેટ ઓફ ધ સિસ્ટમ ઓન એબ્ઝોર્બિંગ ક્વોન્ટિટી ઓફ હીટ ક્યુ ચેન્જ ફ્રોમ એ ટુ બી. એટલે કે એક એવી ધારણા કરી છે કે સ્ટેટ ઓફ ધ સિસ્ટમ શું કરે છે તો કે એબ્ઝોર્બ કરે છે, એબ્ઝોર્બિંગ ક્વોન્ટિટી ઓફ હીટ, એટલે કે હીટ એબ્ઝોર્બ કરે છે. ચેન્જ ક્યાંથી મળે તો કે ઇનિશિયલ સ્ટેટ એ ટુ ફાઇનલ સ્ટેટ બી સુધી. ધીસ હીટ ઇઝ યુઝ અપ ટુ ઇન 2 વે. આ હીટ યુઝ કરવા માટે તમને 2 વે આપેલા છે. એમાં ફર્સ્ટ જો આપ્યું છે ટુ ઇન્ક્રીઝ ધ ઇન્ટરનલ એનર્જી ઓફ ધ સિસ્ટમ. એટલે કે ઇન્ટરનલ એનર્જી તમે સિસ્ટમની ઇન્ક્રીઝ કરશો તો વર્ક મળે, લખી શકાય. તો ચેન્જ ઇન ઇન્ટરનલ એનર્જીમાં ચેન્જ કરો તો ઇક્વેશન આપેલું છે ડેલ્ટા ઈ ઇઝ ઇક્વલ ટુ ઈબી માઇનસ ઈએ. આ કોના ઉપરથી આપી શકાય તો કે ચેન્જ ઇન ઇન્ટરનલ એનર્જીને ડિનોટેટ કરો ડેલ્ટા ઈ વડે. ફાઇનલ સ્ટેટ આપણે લખીએ બી તો એના માટે ઇન્ટરનલ એનર્જી મળશે ઈબી. ઇનિશિયલ સ્ટેટ લખીએ એ તો એના માટે ઇન્ટરનલ એનર્જી મળે ઈ એ. તો લખી શકાય ચેન્જ ઇન ઇન્ટરનલ એનર્જી ઇઝ ઇક્વલ ટુ ફાઇનલ સ્ટેટ માઇનસ ઇનિશિયલ સ્ટેટ. તો ડેલ્ટા ઈ ઇઝ ઇક્વલ ટુ મળશે તમને ઈબી માઇનસ ઈએ.
એના પછી સેકન્ડ સ્ટેપ જોઈએ, ટુ ડુ સમ એક્સટર્નલ વર્ક ડબલ્યુ બાય ધ સિસ્ટમ ઓન ઇટ્સ સરાઉન્ડિંગ ફ્રોમ ધ ફર્સ્ટ લો ઓફ થર્મોડાયનેમિક્સ વી ગેટ. અહીંયા શું લેવાનું છે, ફ્રોમ ધ ડુ સમ એક્સટર્નલ વર્ક ડબલ્યુ, એટલે કે થોડુંક ડબલ્યુ વર્ક મળે છે કોના કારણે, તો કે બાય ધ સિસ્ટમ ઓન ધ સરાઉન્ડિંગ, બાય ધ સિસ્ટમ ઓન ધ સરાઉન્ડિંગ ફ્રોમ ધ ફર્સ્ટ લો ઓફ થર્મોડાયનેમિક્સ વી ગેટ હીટ એબ્ઝોર્બ બાય ધ સિસ્ટમ. હીટ શું કરે છે, તો કે એબ્ઝોર્બ કરે છે સિસ્ટમમાંથી, ઇઝ ઇક્વલ ટુ ઇન્ક્રીઝ ઇન ઇટ્સ ઇન્ટરનલ એનર્જી પ્લસ વર્ક ડન ઓન ધ સિસ્ટમ. તો આના મતલબ અહીંયા બાય કાઢી નાખજો, ત્યાં લખવાનું થાય વર્ક ડન ઓન ધ સિસ્ટમ, તો જ ડબલ્યુ કેવું મળે, પોઝિટિવ મળે. આગળના થિયરીમાં આપણે વાત કરી હતી ડબલ્યુ ક્યારે પોઝિટિવ મળે અને ડબલ્યુ ક્યારે નેગેટિવ મળે. તો વર્ક ડન ઓન ધ સિસ્ટમ હશે તો ડબલ્યુ પોઝિટિવ મળશે, અને વર્ક ડન બાય ધ સિસ્ટમ હશે તો ડબલ્યુ નેગેટિવ મળે. એટલા માટે અહીંયા આવશે ઓન ધ સિસ્ટમ. ઇક્વેશન મળે ક્યુ ઇઝ ઇક્વલ ટુ, એટલે કે અહીંયા પૂછે હીટ એબ્ઝોર્બ બાય ધ સિસ્ટમ, તો હીટ ડિનોટેડ કરો ક્યુ વડે. ઇન્ક્રીઝ ઇન ઇટ્સ ઇન્ટરનલ એનર્જી, તો ચેન્જ ઇન ઇન્ટરનલ એનર્જી ડિનોટેડ થાય ડેલ્ટા ઈ વડે. અને વર્ક ડન ઓન ધ સિસ્ટમ, તો એના માટે મળશે પ્લસ ડબલ્યુ, એટલે કે વર્ક લખી શકાય. આના ઉપરથી આપણે ચેન્જ ઇન ઇન્ટરનલ એનર્જી ફાઇન્ડ આઉટ કરવી હોય, એટલે કે ડેલ્ટા ઈને સૂત્રનો કરતા કરો, ડબલ્યુ સામેની સાઈડ જવા દો, તો પ્લસ છે તો શું થઈ જશે માઇનસ. તો ઇક્વેશન ફોર્મ થાય ડેલ્ટા ઈ ઇઝ ઇક્વલ ટુ ક્યુ માઇનસ ડબલ્યુ. એને ફર્સ્ટ ઇક્વેશન આપી દીધું. ફર્સ્ટ ઇક્વેશન પછી જો આગળ વધીએ કે પહેલા ઇક્વેશન ઉપરથી જ લખ્યું છે કે ઇક્વેશન 1 ઇઝ ધ મેથેમેટિકલ ફોર્મ ઓફ ફર્સ્ટ લો ઓફ થર્મોડાયનેમિક્સ. અહીંયા પૂછી શકે ગીવ ધ મેથેમેટિકલ ફોર્મ ઓફ ફર્સ્ટ લો ઓફ થર્મોડાયનેમિક્સ. તો ઇક્વેશન લખવાનું થાય ડેલ્ટા ઈ ઇઝ ઇક્વલ ટુ ક્યુ માઇનસ ડબલ્યુ, અથવા તો ક્યુ ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા ઈ પ્લસ ડબલ્યુ. ઇફ ધ સિસ્ટમ લોઝિસ હીટ ટુ ધ સરાઉન્ડિંગ ઇટ્સ એનર્જી ડિક્રીઝિસ. તો આનો મતલબ શું થાય, હવે શું થાય છે તો કે સિસ્ટમ હીટ લોસ કરે છે. શેમાં કરે છે તો કે સરાઉન્ડિંગમાં. સરાઉન્ડિંગમાં હીટ લોસ થશે તો એનર્જી શું થશે, ડિક્રીઝ થાય. એનર્જી ડિક્રીઝ થાય તો ચેન્જ ઇન ઇન્ટરનલ એનર્જી પણ શું થશે, ડિક્રીઝ થાય. ડિક્રીઝ થાય તો સાઇન કઈ લેવામાં આવે, નેગેટિવ કહી શકાય. એન્ડ વર્ક વિલ બી ડન બાય ધ સિસ્ટમ ઓન ધ સરાઉન્ડિંગ વાઇસ વર્સા. ઇફ ધ ચેન્જ આર વેરી સ્મોલ ઇટ મે બી રિટર્ન એઝ, એટલે કે જો આની જગ્યાએ ચેન્જ જો બહુ ઓછા પ્રમાણમાં થતો હોય તો ડેલ્ટાની જગ્યાએ મૂકી શકો સ્મોલ ડી, તો ડેલ્ટા ઈની જગ્યાએ થઈ જશે ડીઈ, ક્યુની જગ્યાએ થઈ જશે ડી ક્યુ, અને ડબલ્યુની જગ્યાએ થઈ જાય ડી ડબલ્યુ. તો આમ આપ્યું છે જો ઇટ ઇઝ ડિફરન્શિયલ ફોર્મ ઓફ ફર્સ્ટ લો ઓફ થર્મોડાયનેમિક્સ. 1 માર્કમાં પૂછે ગીવ ધ ડિફરન્શિયલ ફોર્મ ઓફ ફર્સ્ટ લો ઓફ થર્મોડાયનેમિક્સ. ઇક્વેશન ફોર ડિફરન્શિયલ ફોર્મ ઓફ ફર્સ્ટ લો ઓફ થર્મોડાયનેમિક્સ. તો ઇક્વેશન લખી શકો ડીઈ ઇઝ ઇક્વલ ટુ ડી ક્યુ માઇનસ ડી ડબલ્યુ. આગળ વધીએ. ઇફ ધ વર્ક ડન is the work of expansion, if the work done is the work of expansion only and the volume increased by the small amount dv, એટલે કે વર્ક મળે છે ક્યારે મળે છે તો કે વર્ક ઓફ એક્સપાન્શન, વર્કમાં ચેન્જ થાય ક્યારે મળશે તો કે ઓનલી એન્ડ ધ વોલ્યુમ ઇન્ક્રીઝ બાય ધ સ્મોલ અમાઉન્ટ, એટલે કે વોલ્યુમમાં તમે ચેન્જ કરો, કેટલો ચેન્જ કરો તો કે સ્મોલ અમાઉન્ટ, કોના જેટલો, ડીવી જેટલો. અગેન્સ્ટ ધ એક્સટર્નલ પ્રેશર પી, એટલે કે વરીથી એક્સટર્નલ પ્રેશર તમે શું એડ કરશો પી, વિચ રિમેન કોન્સ્ટન્ટ. then the work dw is equal to pdv. વર્ક dw is equal to pdv ક્યારે મળે તો કે વર્ક ફાઇન્ડ આઉટ કરવા માટે, વર્ક ચેન્જ કરવા માટે પહેલાં શું કરવું જોશે તો કે વોલ્યુમ ચેન્જ કરવું જોશે. કેટલું ચેન્જ કરો તો કે ડીવી જેટલું, અને એક્સટર્નલ પ્રેશર પીને તમે કોન્સ્ટન્ટ રાખશો તો ડીડબલ્યુનું ઇક્વેશન મળે dw is equal to pdv. આ dw is equal to pdv જે ઇક્વેશન મળે છે એને તમે ઉપરના ઇક્વેશનમાં એડ કરશો તો ઇક્વેશન ફોર્મ થાય ડીઈ ઇઝ ઇક્વલ ટુ ડી ક્યુ માઇનસ ડી ડબલ્યુની જગ્યાએ મૂકી શકાય પીડીવી. તો થર્ડ ઇક્વેશન મળશે ડીઈ ઇઝ ઇક્વલ ટુ ડી ક્યુ માઇનસ પીડીવી. ડી ઇઝ ઇક્વલ ટુ ડી ક્યુ માઇનસ પીડીવી. એના પછી નેક્સ્ટ ટોપિક સ્ટાર્ટ કરીએ. એમાં જો એ પૂછે કે પરપેન્ચ્યુઅલ મોશન મશીન ઓફ ફર્સ્ટ કાઇન્ડ, એટલે કે તમારે મોશન આગળ આપણે એક સ્ટેટમેન્ટમાં આવ્યું છે કે પરપેન્ચ્યુઅલ મોશન મશીન ઓફ ફર્સ્ટ કાઇન્ડ. એના માટે જો તમને ફિગર આપેલી છે,
ફિગરમાં ડાયાગ્રામ આપેલો છે પ્રેશર વર્સિસ વોલ્યુમનો. પ્રેશર વર્સિસ વોલ્યુમનો ડાયાગ્રામ આપેલો છે. એના પછી અહીંયા પહેલું સ્ટેટ એટલે કે ઇનિશિયલ સ્ટેટ આપેલું છે એ અને ફાઇનલ સ્ટેટ આપેલું છે બી. એ વર્ક કરવા માટે તમને બે પાથ આપેલા છે. ફર્સ્ટ પાથ કયો મળશે તો કે એ ટુ બી, એને આપણે ફર્સ્ટ પાથ કહી શકાય, અને બી ટુ એ એના માટે પાથ આપી શકો સેકન્ડ પાથ. તો આના ઉપરથી તમને ઇન્ટરનલ એનર્જી મળશે. ફર્સ્ટ પાથ ઉપરથી ઇન્ટરનલ એનર્જી મળશે ડેલ્ટા ઈ એ, અને સેકન્ડ પાથ ઉપરથી ઇન્ટરનલ એનર્જી મળે ડેલ્ટા ઈ બી. તો એના ઉપરથી જો ફિગર ઉપરથી લખાણ કર્યું છે કે અકોર્ડિંગ ટુ શો ઇન ફિગર એ ઇઝ એ ઇનિશિયલ સ્ટેટ, એટલે કે આ ફિગર ઉપરથી લખ્યું છે કે એ શેના તરીકે વર્તે છે ઇનિશિયલ સ્ટેટ તરીકે, અને બી શેના તરીકે વર્તે છે ફાઇનલ સ્ટેટ ઓફ ધી સિસ્ટમ. એના પછી આગળ વધીએ. સ્ટેટ બી ફ્રોમ ઇનિશિયલ સ્ટેટ, એટલે કે ત્યારબાદ જો આપ્યું છે કે ડેલ્ટા એ ડ્યુરિંગ ધીસ પાથ ઇફ ધ સિસ્ટમ અચીવ સ્ટેટ બી ફ્રોમ સ્ટેટ એ બાય પાર્ટ 2 ધ એનર્જી ચેન્જ ડ્યુરિંગ ધીસ પાથ ઇઝ ડિનોટેડ બાય ડેલ્ટા ઈ બી. એટલે કે ફર્સ્ટ સ્ટેપમાં આપણે શું કરીએ છીએ તો કે પહેલો પાથ તમે લીધેલો હોય, કયો પાથ લીધેલો હશે તો કે લાસ્ટ આગળ તમને ફિગરમાં આપેલો છે. કયો પાથ લખી શકો તો કે ઇનિશિયલ સ્ટેટ એ ટુ બી. એ ટુ બી એટલે કે પહેલા પાથ ઉપર જો વર્ક થતું હશે તો ચેન્જ ઇન ઇન્ટરનલ એનર્જી કોના વડે ડિનોટેડ કરો ડેલ્ટા ઈ વડે, અને સેકન્ડ પાથ બી ટુ એ વડે થતું હશે તો ચેન્જ ઇન ઇન્ટરનલ એનર્જી કોના વડે ડિનોટેડ કરાય ડેલ્ટા ઈ બી વડે. જો એ પૂછે કે અચીવ સ્ટેટ બી ફ્રોમ સ્ટેટ એ બાય પાર્ટ 2 the energy change during this path is denoted by delta EB. We know that internal energy is a state function. આગળ આપણે આવી ગયું છે ઇન્ટરનલ એનર્જી કેવું ફંક્શન છે સ્ટેટ ફંક્શન. does not depend on the path, એટલે કે પાથ ઉપર આધાર રાખતું નથી. therefore ડેલ્ટા ઈ એ ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા ઈ બી. પાથ ઉપર આધાર રાખતું નથી, સ્ટેટ ફંક્શન છે, એટલા માટે ચેન્જ ઇન ઇન્ટરનલ એનર્જી બંને પાથ માટે કેવા મળે સેમ મળે. તો લખી શકાય ડેલ્ટા ઈ એ ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા ઈ બી. બટ ઇફ વી એઝ્યુમ ફોર ધ મુમેન્ટ that internal energy is not a state function, એટલે કે અહીંયા એજપ્શન લેવાનું છે, ધારણા કરવાની છે કે ઇન્ટરનલ એનર્જી છે એ સ્ટેટ ફંક્શન નથી. સ્ટેટ ફંક્શન ન હોય તો એટલે કે શું મળશે તમને, જો સ્ટેટ ફંક્શન હતું તો લખી શકાય ડેલ્ટા ઈ એ ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા ઈ બી. પણ જો સ્ટેટ ફંક્શન ન હોય, પાથ ફંક્શન હોય તો લખી શકાય ડેલ્ટા ઈ એ ઇઝ નોટ ઇક્વલ ટુ ડેલ્ટા ઈ બી. એનર્જી ચેન્જ ઇન્વોલ્વ ઇન પાથ 1 and 2 આર નોટ સેમ, એટલે કે એનર્જી ચેન્જ બંને પાથમાં સેમ મળતી નથી. then suppose that the increase in internal energy by path 1 is greater than the decrease in internal energy along path 2. એટલે કે જો તમારે પહેલા પાથમાં જો ઇન્ટરનલ એનર્જી ઇન્ક્રીઝ થતી હશે તો સેકન્ડ પાથમાં ઇન્ટરનલ એનર્જી શું થશે ડિક્રીઝ થાય. thus the carrying out the process A to B by path 1 and their reverse process B to A by path 2. એટલે કે અહીંયા પ્રોસેસ કઈ મળે તો કે ઇનિશિયલ સ્ટેટ A to B એ પાથ કેવો આપેલો છે 1, અને રિવર્સ પ્રોસેસ B to A એ પાથ કેવો આપેલો છે સેકન્ડ આપેલો છે. thus the original state has been restored and some energy would have been created without using any fuel. એટલે કે અહીંયા શું થશે તો કે થોડીક એનર્જી શું થશે ક્રિએટ થશે. શા માટે તો કે કયા પાથે ક્રિએટ થશે એ ટુ બી એ. ઇફ ધીસ પ્રોસેસ ઇઝ repeated frequently that large quantity of energy produce, એટલે કે આ પ્રોસેસ છે તમે ધીમે ધીમે વધારતા જશો તો એનર્જી કેવી ક્રિએટ થશે વધુ પ્રમાણમાં ક્રિએટ થશે. બટ ઇટ ઇઝ નોટ પોસિબલ, એટલે કે આગળ જ સ્ટાર્ટિંગમાં તમને ફર્સ્ટ લો ઓફ થર્મોડાયનેમિક્સના સ્ટેટમેન્ટમાં આપેલું હતું કે એનર્જી ક્રિએટ પણ થતી નથી અને ડિસ્ટ્રોયડ પણ થતી નથી, એટલા માટે આ શક્ય નથી. ધીસ ઇઝ કાઉન્ટરી ટુ ધ ફર્સ્ટ લો ઓફ થર્મોડાયનેમિક્સ. એના પછી આગળ વધીએ. તમને ડેફિનેશન આપેલી છે પરપેન્ચ્યુઅલ મોશન મશીનની. એમાં જે આપ્યું છે કે થર્મલ મશીન ઓપરેટિંગ વિધાઉટ એની એક્સપેન્ડ્યુઅર ઓફ ફ્યુલ મે ક્રિએટ એનર્જી આઉટ ઓફ નોવેર એન્ડ સચ અ મશીન ઇઝ જનરલી કોલ્ડ પરપેન્ચ્યુઅલ મોશન મશીન. એટલે કે એવું થર્મલ મશીન છે એ શું કરે છે તો કે ઓપરેટિંગ વિધાઉટ એની એક્સપેન્ડ્યુઅર ઓફ ફ્યુલ, એટલે કે એમાં એક પણ પ્રકારના ફ્યુલની જરૂર પડતી નથી. ક્રિએટ એનર્જી આઉટ ઓફ નોવેર એન્ડ સચ અ મશીન ઇઝ જનરલી, એટલે કે ક્રિએટ શું કરે છે એનર્જી જનરલી ઇઝ કોલ એ મશીનનું નામ આપવામાં આવે છે પરપેન્ચ્યુઅલ મોશન મશીન. આગળ વધીએ. અ પરપેન્ચ્યુઅલ મોશન મશીન ઇઝ અ હાઇપોથેટિકલ મશીન ધેટ
can do work identifiably without any external energy source. Such a machine is generally called perpetual motion machine. The first law rules out the possibility of such machine. એટલે કે આ perpetual motion machine છે આ ફર્સ્ટ લો ઓફ થર્મોડાયનેમિક્સના રૂલને અપ્લાય કરે છે. આગળ વધીએ નેક્સ્ટ ટોપિક કે હીટ એબ્ઝોર્બ એટ કોન્સ્ટન્ટ વોલ્યુમ. એટલે કે હીટ શું થાય છે તો કે એબ્ઝોર્બ થાય છે. ક્યારે થાય છે તો કે એટ કોન્સ્ટન્ટ વોલ્યુમે આપણે ફાઇન્ડ આઉટ કરવાની છે. એમાં જો આપ્યું છે કે પ્રોડક્ટ આર ફોર્મ ફ્રોમ રિએક્ટન્ટ ડ્યુ ટુ કેમિકલ રિએક્શન. એટલે કે કેમિકલ રિએક્શનમાં પ્રોડક્ટ ફોર્મ ક્યારે થશે તો કે રિએક્ટન્ટ શું કરે કેમિકલ રિએક્શન રિએક્ટન્ટ કેમિકલ રિએક્શન કરી અને પ્રોડક્ટ ફોર્મ કરે. ઇન્ટરનલ એનર્જી ઓફ રિએક્ટન્ટ એન્ડ પ્રોડક્ટ આર ડિફરન્ટ. એટલે કે ઇન્ટરનલ એનર્જી કોની અલગ હશે તો કે રિએક્ટન્ટ અને પ્રોડક્ટની. ધસ ધ ચેન્જ ઇન ઇન્ટરનલ એનર્જી ઇઝ એસોસિએટેડ વિથ ઓલ કેમિકલ રિએક્શન. એટલે કે આનો મતલબ શું થાય તો કે બધા કેમિકલ રિએક્શન ક્યારે મળશે તો કે ચેન્જ એમાં શું થશે ઇન્ટરનલ એનર્જી ચેન્જ કરશો તો કેમિકલ રિએક્શનની પ્રોસેસ થાય. ઇફ કેમિકલ રિએક્શન ઇઝ કેરીડ આઉટ ઇન ક્લોઝ વેસલ. એટલે કે કેમિકલ રિએક્શન શેમાં કરવાનું કીધું છે ક્લોઝ વેસલમાં. વોલ્યુમ ઓફ ક્લોઝ વેસલ રિમેન કોન્સ્ટન્ટ. એટલે કે વોલ્યુમ છે એ ક્લોઝ વેસલમાં કેવું મળે છે કોન્સ્ટન્ટ. ધેરફોર there will be no change in volume during the process of system. The change in volume is zero. એટલે કે આ ક્લોઝ વેસલમાં રિએક્શન થતું હોવાના કારણે ક્લોઝ વેસલમાં એનર્જી ટ્રાન્સફર થશે પણ વોલ્યુમ ટ્રાન્સફર થતું નથી. વોલ્યુમ ટ્રાન્સફર નથી થતું તો ચેન્જ ઇન વોલ્યુમ કેટલું મળે 0. તો એના ઉપરથી લખી શકો dV ઇઝ ઇક્વલ ટુ 0 અથવા તો મૂકી શકાય ડેલ્ટા V ઇઝ ઇક્વલ ટુ 0. આ પરિસ્થિતિમાં તમારે અપ્લાય કરવાનો થાય ફર્સ્ટ લો ઓફ થર્મોડાયનેમિક્સ. એટલે કે અકોર્ડિંગ ટુ ફર્સ્ટ લો ઓફ થર્મોડાયનેમિક્સનું ઇક્વેશન આપણે લખીએ છીએ ડેલ્ટા E ઇઝ ઇક્વલ ટુ Q માઇનસ W. અહીંયા ઇક્વેશનમાં એડ કરવાની થશે Wની વેલ્યુ. તો Wનું ઇક્વેશન આપણે આગળ જોયું W ઇઝ ઇક્વલ ટુ PdV. તો આના ઉપરથી તમે આનું ઇન્ટિગ્રેશન લગાવો. PdV છે તો અહીંયા dV અથવા તો તમે શું મૂકી શકો dVની જગ્યાએ V2 માઇનસ V1 હોય તો શું મૂકી શકાય P ડેલ્ટા V. આ પણ P ડેલ્ટા V ક્યારે મૂકો તો કે વધુ પડતો ચેન્જ હોય ત્યારે. જો સ્મોલ ચેન્જ હોય તો યુઝ કરવાનો થાય dV. ઇક્વેશન ફોર્મ થાય W ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન V1 ટુ V2 P ઇન્ટુ dV. હવે આ જ ફોર્મ્યુલા છે એ ઉપરના ઇક્વેશનમાં તમે અપ્લાય કરશો તો ઇક્વેશન ફોર્મ થાય ડેલ્ટા E ઇઝ ઇક્વલ ટુ અહીંયા કોણ વધશે તો કે અહીંયા Q મૂકી દીધો એમને માઇનસ Wની જગ્યાએ મૂકી શકો ઇન્ટિગ્રેશન V1 ટુ V2 P ઇન્ટુ dV. એના પછીનું સ્ટેપ જોઈએ કે માઇન ઇઝ ઇક્વલ ટુ Q માઇનસ ઇન્ટિગ્રેશન V1 ટુ V2 P ઇન્ટુ 0 શા માટે લીધો તો કે ચેન્જ ઇન વોલ્યુમ dV ઇઝ ઇક્વલ ટુ આ ઇક્વેશનમાં કેટલા મૂકવાના છે 0. શા માટે તો કે રિએક્શન શેમાં થાય છે ક્લોઝ વેસલમાં રિએક્શન થતું હોવાના કારણે ચેન્જ ઇન વોલ્યુમ કેટલું મળે છે 0 મળે છે. 0 મલ્ટીપ્લાય P કરશો તો કેટલી વેલ્યુ થશે 0 લખી શકાય. તો આમાં વધશે ખાલી Q. તો ઇક્વેશન ફોર્મ થાય ડેલ્ટા E ઇઝ ઇક્વલ ટુ QV. ડેલ્ટા E એક્સપ્રેસ થર્મલ ઓર હીટ ચેન્જ એટ કોન્સ્ટન્ટ વોલ્યુમ. એટલે કે ડેલ્ટા E શું દર્શાવે છે હીટ ચેન્જ ક્યારે દર્શાવે છે તો કે કોન્સ્ટન્ટ વોલ્યુમે. ધસ ધ ચેન્જ ઇન ઇન્ટરનલ એનર્જી ઓફ મેગ્નેટ્યુડ ઓફ હીટ એબ્ઝોર્બ ઓર હીટ ઇવોલ્વ ઇન ધ સિસ્ટમ. તો આનો મતલબ શું થાય તો કે ઇન્ટરનલ એનર્જીમાં ચેન્જ ક્યારે થશે કા હીટ એબ્ઝોર્બ કરે ત્યારે અથવા તો હીટ ઇવોલ્વ કરે ત્યારે ઇન્ટરનલ એનર્જીમાં ચેન્જ થાય અને શું મળે તમને વર્ક મળે. એમાં ફર્સ્ટ ડેફિનેશન તમને આપી છે કે ઇફ હીટ ઇઝ એબ્ઝોર્બ ડ્યુરિંગ ધ રિએક્શન. જો રિએક્શનમાં હીટ એબ્ઝોર્બ થતી હશે તો એ રિએક્શનનું નામ આપવામાં આવે છે એન્ડોથર્મિક રિએક્શન. જો કોઈ પણ રિએક્શનમાં હીટ એબ્ઝોર્બ થતી હોય તો એ રિએક્શનનું નામ આપવામાં આવે એન્ડોથર્મિક રિએક્શન. એન્ડોથર્મિક રિએક્શન માટે હીટ QV બીકમ્સ પોઝિટિવ. એટલે કે QVનો મતલબ થાય હીટ, Vનો મતલબ થાય એટ કોન્સ્ટન્ટ વોલ્યુમ. એટ કોન્સ્ટન્ટ વોલ્યુમે હીટ કેવી મળે છે પોઝિટિવ. ક્યારે મળે છે તો કે એન્ડોથર્મિક રિએક્શનમાં. ફોર ધીસ રિએક્શન
ધ ડેલ્ટા ઈ ઓલ્સો બીકમ્સ પોઝિટિવ, એટલે કે હીટ પોઝિટિવ મળે તો ઓટોમેટિકલી ડેલ્ટા ઈની વેલ્યુ પણ કેવી મળશે? પોઝિટિવ મળે. એના પછી સેકન્ડ ડેફિનેશન આપી કે બટ ઇફ હીટ ઇઝ બીકમ્સ બટ હીટ ઇઝ ઇવોલ્ડ ડ્યુરિંગ ધ રિએક્શન, એટલે કે રિએક્શન દરમિયાન હીટ ઇવોલ્ડ થતી હોય અથવા રિલીઝ થતી હોય એવા રિએક્શનનું નામ આપવામાં આવે એક્ઝોથર્મિક રિએક્શન. એક્ઝોથર્મિક રિએક્શન માટે ક્યુ અને ડેલ્ટા વી ક્યારે પોઝિટિવ મળે અને ક્યારે નેગેટિવ મળે? તો ફર્સ્ટ સ્ટેપ આપ્યું છે ડેલ્ટા ક્યુવી બીકમ્સ નેગેટિવ. ક્યુવી નેગેટિવ ક્યારે મળશે? તો કે હીટ રિલીઝ થતી હોય અથવા તો ઇવોલ્ડ થતી હોય, એટલે કે એક્ઝોથર્મિક કોઈ પણ રિએક્શન હોય એના માટે કોન્સ્ટન્ટ વોલ્યુમે હીટ કેવી મળે છે? નેગેટિવ મળે છે. એન્ડ ડેલ્ટા ઈ ઓલ્સો બીકમ્સ નેગેટિવ ફોર ધીસ ટાઈપ ઓફ રિએક્શન. આ પ્રકારના રિએક્શનમાં જો ક્યુવી એ નેગેટિવ મળે તો આ ઇક્વેશન ઉપરથી ઓટોમેટિકલી ડેલ્ટા ઈની વેલ્યુ પણ કેવી મળે છે? નેગેટિવ મળે છે. તો અહીંથી તમને ડેફિનેશન પૂછી શકે, ડિફાઇન એન્ડોથર્મિક રિએક્શન, ડિફાઇન એક્ઝોથર્મિક રિએક્શન. એના ઉપરથી તમે વેલ્યુ ફાઇન્ડ આઉટ કરી શકો ક્યુવી અને ડેલ્ટા ઈની બંને માટે લખી શકાય.